મારો મિત્ર પ્રકાશ કણજરી આગળ આપણે છે ધોરણ 10ના બોર્ડના અગાઉના પૂછાયેલા બોર્ડના પ્રશ્નપત્રો તથા મોસ્ટ આઈવી પ્રશ્નપત્રોનું શું કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. ધોરણ 10માં તમારે ગણિત બેઝિક અને વિભાગ સી જે શું છે વિભાગ સી 37 થી 46 પ્રશ્નો પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 3 ગુણમાં પૂછાય છે. તો સૌપ્રથમ આપણે રકમ વાંચી લઈએ અને આખું આપણે આનું સોલ્યુશન મેળવીએ. તો આગળ જો નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવો. 2023-24ના પરિપત્ર પ્રારૂપના પદ્ધતિના આધારે છે. તો ચલો આપણને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હા તો ચલો સાહેબ હવે આને આપણે શું કરવાનું છે કે જે પ્રમાણે માંગ્યું છે એ પ્રમાણે આપણે એને આપી દઈએ. તો ચલો તો ફર્સ્ટ વન આપણને એટલી ખબર હોવી જોઈએ કે કેટલા માર્કમાં છે, 3 ગુણમાં છે. હા સાહેબ ચલો હવે 3 ગુણમાં છે તો હવે એની રીત પણ 3 ગુણ જેવી હોવી જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ કીધું છે અને કઈ કીધું છે? આદેશની રીત કીધી છે. બરાબર, કઈ કીધી છે? આદેશની રીત કીધી છે. તો આદેશની રીતે શોધવું પડશે. તો બીજા સમીકરણ કયા આપ્યા હતા? 7x - 15y = 2 અને x + 2y = 3. તો આપણને આ શું આપ્યું હતું? રકમ આપી હતી. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે રકમ આપી છે કેટલી આપી છે? હવે શું કીધું છે? યુગ્મ કીધા છે. જો યુગ્મ એટલે શું હોય? જોડીમાં હોય. એક આ જોડી અને એક આ જોડી. તો યુગ્મ એટલે શું હોય? જેમ ચંપલની જોડી હોય ને એકદમ યુગ્મ એટલે કે બંનેની જોડી હોય. તો હા તો હવે આ યુગ્મમાં આદેશી રીતે શું કરવાનું છે એ જુઓ. પ્રશ્ન શું છે આપણને હવે કીધું છે આદેશી રીતે. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે લખવાનું છે કે 7x - 15y = 2 અને x + 2y = 3. તો આ સમીકરણ કયું છે? સમીકરણ 1. આ સમીકરણ 2 છે. તમારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ રીતે લખવું પડશે કારણ કે તમારા માર્ક આગળ મેળવવાના છે. તો હવે તમે સૌથી નાનું જે લાગતું હોય એને તમારે શું કરવાનું? ધારી લેવાનું છે. શું ધારવાનું છે? ચલો સૌથી નાનું શું લાગે છે? x + 2y = 3. તો ચલો હવે આગળ શું કરશું? x બરાબર હવે 2yને શું કરશું? આ બાજુ લઈ જઈશું આપણે 3 - 2y. બરાબર. તો હવે આ સમીકરણ કયું આપી દો? નંબર 3 આપી દો. હા હવે શું કરવાનું છે? હવે આટલું ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? હવે જે સમીકરણ હવે લખો કે સમીકરણ 3ની રકમ સમીકરણ 3ને સમીકરણ ક્યાં મૂકવાનું છે? 1માં મૂકતા. તો ચલો હવે સમીકરણ 3ને સમીકરણ 1માં મૂકી દઈએ. તો ચલો અહીંયા આગળ આપણને શું મળે છે કે 7x ની જગ્યાએ કેટલા મૂકવાના હતા? 3 - 2y - 15 = 2. આ આપણને સમીકરણ મળી ગયું. હા ચલો હવે આની આપણે ગણતરી કરી નાખીએ. તો ચલો અહીંયા આપણને રકમ શું આપી હતી વિદ્યાર્થી મિત્રો કે 7 - 3 - 2y - 15y = 2. ચલો આનો ગુણાકાર કરી નાખીએ. જે થતી હોય પદ્ધતિ કરી નાખો. 7 × 21 - 7 × 2 = 14y - 15y = 2. તો ચલો હવે 21 તો -14 અને 15y છે તો 14 ને 5 14 15 14 28 29 તો -29y લખી શકાય. હા બરાબર કેટલા લખાય? 2 y. હા ચલો સાહેબ ખબર તો પડી ગઈ. તો હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ 21 છે વિદ્યાર્થી મિત્રો, એ આ બાજુ જશે. શું આવશે? તો -29y બરાબર 2 - 21. તો ચલો હવે -29y હવે 21માંથી 2 જાય તો કેટલા રહે? 19. પણ કેવા રહે? માઇનસ. હવે શું કરવાનું છે? જો આ માઇનસની નિશાની શું થઈ ગઈ? બંને બાજુ ઉડી ગઈ. તો y બરાબર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે આગળ આપણો y શું આવ્યો? y બરાબર શું આવશે? હવે આ 29 છે ક્યાં જશે? છેદમાં. તો 19/29. તો આગળ આપણો x બરાબર શું મળી ગયું હતું? શું હતું? 3 - 2y હતું. હા કયું હતું સમીકરણ? આવ્યું એક સમીકરણ કયું હતું? 2 નંબરનું. તો આને સમીકરણ 4 નંબર આપી દો. ચલો હવે શું કરવું છે? સમીકરણ 4ની કિંમત શેમાં મૂકવાની છે આપણે? સમીકરણ 4ની કિંમત ક્યાં મૂકવાની છે? સમીકરણ 2માં મૂકી દો. તો ચલો હવે આને આપણે મૂકી દઈએ. તો y બરાબર કેટલું હતું? 19/29 અને x બરાબર શું હતું? 3 - 2y. બરાબર. હા તો ચલો હવે આગળ આપણે રકમ મૂકી દઈએ છીએ. તો x બરાબર 3 - 2. હવે yની કિંમત શું હતી? 19/29.
હા ચલો સાહેબ, બહુ મસ્ત સમજાવો છો. 3 માઇનસ હવે 19 દુ 38 ભાગ્યા 29. બરાબર. હા ચલો હવે માની લો કે આની નીચે કશું નથી આપેલું, તો એક ધારી શકાય. હા, તો તમને આવડી જાય તો બરાબર છે, ના આવડે તો તમારે ગણતરી કરવી પડશે. તો હવે શું કરશે? ચલો આના છેદમાં નથી તો આનો લસાય એલસીએમ પણ લઈ શકો. તો એલસીએમ કેટલો 29 આવે ને? આને 29 વડે ગુણો, આને 29 વડે ગુણો, તો આ બંને 29 જતા રહ્યા. તો આને 29 વડે ગુણશો તો 29 ગુણ્યા 3, 3 9 27 7 વધી પડી 2, 3 2 6 અને 2 8 એટલે કેટલો આવશે? 87 માઇનસ કેટલા આવશે? 38 ભાગ્યા કેટલા આવશે? 29. તો ચલો 87માંથી 38 જાય તો કેટલો જવાબ આવશે? 49. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 49. તો અહીંયા એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને? 49. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ના સમજણ પડી હોય તો મને એ ટૉપિકનો ફોટો અથવા વોટ્સઅપના માધ્યમ દ્વારા તમે મોકલી આપો, જેથી કરીને આપણે જે શિક્ષણનો ધંધો ચાલે છે એને બંધ કરવાનું છે અને હું તમારો એક મિત્ર, તમારી સાથે બેસનારો એવો પરમ મિત્ર બનીને તમને બધું શીખવાડી આપીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો.